નમસ્કાર મિત્રો, જય હિન્દ. હું છું ડીની ચૌધરી. ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં. તો મિત્રો, આ વિડીયોમાં ખાસ વાત કરીશું કે જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિકની ખાલી જગ્યાઓ મિત્રો એક વખત જાહેર કરી દેવામાં આવી હતી, પરંતુ આજે જે જ્ઞાન સહાયકની વેબસાઇટ ઓફિશિયલ છે એના ઉપર ફરીથી નવી યાદી જાહેર કરવામાં આવી છે. તો મિત્રો, શાના માટે નવી યાદી જાહેર કરવામાં આવી છે, શું એમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો છે, જે જૂની ખાલી જગ્યાઓ હતી એની એ ફરીથી જાહેર કરવામાં આવી છે કે શું, જેના વિશે સંપૂર્ણ અપડેટ મેળવીશું આ વિડીયોમાં. એક નવી અપડેટ પણ છે એનો આપણે વિડીયોના અંતમાં કહીશું. ત્યાં સુધી વિડીયો અંત સુધી જોતા રહેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો. અને આજ ખાલી જગ્યાઓની પીડીએફ આપણી ટેલિગ્રામમાં મૂકેલી છે, જ્યાંથી તમે મેળવી શકશો. તો ચાલો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, ખાલી જગ્યાઓની યાદી જોવા માટે સૌપ્રથમ તમારે ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં આવી અને જ્ઞાન સહાયક એવું સર્ચ કરવાનું છે. એટલે જ્ઞાન સહાયક SS ગુજરાત નામની વેબસાઇટ જોવા મળશે, જેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. એના ઉપર તમે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક જ્ઞાન સહાયકને લગતી તમામ માહિતી મેળવી શકો છો. આપણે અહીં નીચે સ્ક્રોલ કરીએ તો મિત્રો, અહીં જોઈ શકો છો અત્યારે મિત્રો નવી જે અપડેટ કરવામાં આવી છે, જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક વિષયવાર માધ્યમવાર ખાલી જગ્યાઓની વિગતો. એક વખત મિત્રો આ યાદી જાહેર કરી દેવામાં આવી હતી. આજે મિત્રો ફરીથી યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં અંગ્રેજી માધ્યમ છે, ગુજરાતી માધ્યમ અને હિન્દી માધ્યમ છે. તો એમાં શું ફેરફાર કરવામાં આવ્યો છે એના માટે આપણે આ જે PDF છે એ મિત્રો ડાઉનલોડ કરીશું અને એમાં જોઈએ કે મિત્રો નવું શું ફેરફાર કરવામાં આવેલો છે. જે જૂની જગ્યાઓ હતી એની એ જગ્યાઓ મિત્રો ફરીથી જે તમે અહીં જોઈ શકો છો, જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક શાળાવાર, માધ્યમવાર અને વિષયવાર ખાલી જગ્યાઓની માહિતી છે, જેમાં મિત્રો એની એ તમામ માહિતી અહીં તમને જોવા મળશે. પરંતુ જે સ્કૂલ ટાઈપ છે એમાં મિત્રો નવું જે એડ કરવામાં આવ્યું છે, જોઈ શકો છો ઘણી બધી એવી સ્કૂલો છે કે જેમાં ફિમેલ ઓનલી એટલે કે મહિલાઓ માટેની સ્કૂલો છે અને એમાં માત્ર ને માત્ર મહિલાઓ જે અરજી કરી શકશે. અહીં જોઈ શકો છો એક નવું જે એડ કરવામાં આવ્યું છે, સ્કૂલ ટાઈપ એટલે કે સ્કૂલનો પ્રકાર કયો છે, તો ફિમેલ ઓનલી લખેલ છે. એ શાળાઓ મહિલાઓ માટેની જે શાળાઓ ચાલે છે એવી શાળાઓની મિત્રો અહીં નવી યાદીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જ્યારે જૂની યાદી છે એમાં આનો કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો. તો મિત્રો, જે તે અપડેટ છે એ આપણે ટેલિગ્રામમાં મૂકેલ છે, ત્યાંથી તમે મેળવી શકો છો. તો ઘણી બધી એવી શાળાઓ છે કે જેમાં માત્ર ને માત્ર મહિલાઓ માટેની શાળાઓ છે. તો બસ આજના વિડીયોમાં એટલું. ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક્સ ફોર વોચિંગ.